મ્યુલ એકાઉન્ટ એટલે શું તમને ખબર છે? આ છેલ્લા એકાદ દશકાથી આવા કૌભાંડો શરૂ થયા છે અને હમણાં રાજકોટ માર્કેટ યાર્ડમાં લગભગ 150 કરોડનું આવું એક કૌભાંડ પકડાયું, જેમાં વેપારીઓના એકાઉન્ટનો ઉપયોગ થયો અને પૈસાઓ ઉપાડવામાં આવ્યા, વહેંચવામાં આવ્યા જુદા જુદા ખાતાઓમાં. બહુ મોટું કૌભાંડ. આવા દેશમાં ઘણી જગ્યાએ આવા કૌભાંડ બની રહ્યા છે, વિદેશોમાં પણ આવા કૌભાંડ બની રહ્યા છે. પણ આ મ્યુલ એકાઉન્ટ એટલે શું અને એના થકી કૌભાંડ કઈ રીતે થાય છે, આ જાણવું જરૂરી છે. કારણ કે આમાં કોઈ પણ ક્યારેય પણ ફસાઈ શકે છે. કેવી રીતે ફસાઈ શકે છે અને આ મ્યુલ એકાઉન્ટ દ્વારા કેવા કેવા કૌભાંડો કઈ રીતે થાય છે એની વાત કરવી છે. પણ વાત કરતાં પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવો, શેર પણ કરો. ફેસબુક ઉપર પણ કૌશિક મહેતા નામે પેજ છે, એના ઉપર પણ તમે આ વિડીયો જોઈ શકો છો. મ્યુલ એકાઉન્ટ એટલે આ હમણાં થોડા સમયથી સાયબર ક્રાઇમનો એક પ્રકાર છે અને છેતરપિંડીની દુનિયામાં બહુ ગંભીર શબ્દ ગણવામાં આવે છે. અને સરળ શબ્દોમાં જો સમજાવવું હોય તો એમ કહી શકાય કે આ એક એવું બેંક એકાઉન્ટ છે જેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે મેળવેલા પૈસાની હેરફેર માટે થાય છે. આવા કિસ્સાઓ હમણાં મીડિયામાં તમને જોવા મળે છે. પણ આ મ્યુલ છે એનો અર્થ શું છે એ પણ સમજી લેવા જેવું છે. મ્યુલ એટલે ખચ્ચર, અને ખચ્ચરનો ઉપયોગ શેના માટે થાય તો ખચ્ચર સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. એમ જ મ્યુલ એકાઉન્ટ ગુનાહિત નાણાં, જે ડર્ટી મની કહેવાય છે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. અને એનું કારણ એ છે કે અસલી ગુનેગાર પકડાય નહીં. હવે આ કઈ રીતે થાય છે કૌભાંડ એ સમજી લેવાનું જરૂર છે. સાયબર ગુનેગારો શું કરે છે કે ઓનલાઈન ફ્રોડ, ફિશિંગ કે સ્કેમ દ્વારા કોઈ વ્યક્તિ પાસેથી પૈસા પડાવે છે. એની બહુ બધી ફરિયાદ થાય છે. આ પૈસા સીધા ગુનેગાર પોતાના એકાઉન્ટમાં લઈ જવાને બદલે કોઈ ત્રીજી વ્યક્તિના એકાઉન્ટમાં લે છે, જેને મની મ્યુલ કહે છે. અને પછી લેયરિંગની એક આખી સિસ્ટમ આવે છે. આ મની મ્યુલ જે પૈસા ઉપાડીને બીજા અન્ય એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરે છે અને આખરમાં એ જે ગુનેગાર છે એ પૈસા ઉપાડે છે. એટલે થાય છે શું કે અસલી ગુનેગાર કોણ છે એની ખબર નથી પડતી. આ મની મ્યુલ કોણ બને છે આ પણ બહુ મજાનું છે. એનો ભોગ કોણ બને છે? ખાસ કરીને અત્યારે આખી દુનિયામાં વર્ક ફ્રોમ હોમનો બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એવા લોકોએ આ બહુ ધ્યાન રાખવાનું છે. ઘરે બેઠા ડેટા એન્ટ્રીનું કામ કરો અને તમારા એકાઉન્ટમાં આવતા પૈસા બીજાને મોકલો, તમને કમિશન મળશે. આવી જાહેરાતો સોશિયલ મીડિયામાં બહુ ચાલે છે. ઘણીવાર તમારા મોબાઈલ ઉપર પણ એ આવે છે અને પછી વિદ્યાર્થીઓ કે બેરોજગારો થોડા રૂપિયાની લાલચ માટે એમના બેંક એકાઉન્ટ ભાડે આપી દે છે. અહીંથી કૌભાંડની શરૂ થાય છે. અને ઘણીવાર શું થાય છે કે લોકોના કેવાયસીના દસ્તાવેજો ચોરી કરી લે અને એના નામે એકાઉન્ટ ખોલે. એને પણ મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે. જો તમારું એકાઉન્ટ મ્યુલ એકાઉન્ટ તરીકે વપરાય તો તમે ભલે ગુનો ન કર્યો હોય પણ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ બહુ મહત્વનો મુદ્દો છે. શું શું એમાં થઈ શકે તો કે પોલીસ કે સાયબર સેલ તમારું એકાઉન્ટ ફ્રીઝ કરી શકે. પોલીસ ગેરકાયદે વ્યવહાર તમારા નામે થયો હોવાથી પ્રાથમિક ગુનેગાર તરીકે તમારી પૂછપરછ પણ થાય અને ભવિષ્યમાં તમે કોઈ બેંકમાં ખાતું ન ખોલાવી શકો, એટલે કે તમે બ્લેક લિસ્ટ પણ થઈ શકો. એટલે સાવચેતી શું રાખવા જેવી છે ને આ બહુ સમજી લેવાનું છે. ક્યારેક અજાણી વ્યક્તિને તમારું બેંક એકાઉન્ટ કે યુપીઆઈ વાપરવા નહીં આપવાનું. કમિશનના બદલામાં કોઈ પૈસા પોતાના એકાઉન્ટમાં મગાવીને બીજામાં ટ્રાન્સફર નહીં કરવાના. તમારો ઓટીપી, પિન કે બેન્કિંગ વિગતો કોઈની પણ સાથે શેર ન કરે. આપણે આ અનેકવાર આની વાત થતી હોય છે. તમે જુઓ કે રાજકોટમાં પણ આવા કિસ્સાઓ વધતા જાય છે ને પાર્ટ ટાઈમ જોબની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ ગુનેગારોને સોંપી દે છે. રાજકોટ યાર્ડમાં આવા કેટલાય ખાતાઓનો ઉપયોગ થઈ ગયો અને 150 કરોડના પૈસાની હેરાફેરી એમાં થઈ છે. એટલે
એ પણ બહુ મહત્વનું છે કે શા માટે માર્કેટ યાર્ડના વેપારીઓની પસંદગી કરવામાં આવી, તો કે આ વેપારીઓના બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન રોજ થતું હોય, એટલે સાયબર ગુનેગારો માટે આવા જે ખાતા હોય ને એ વધારે સલામત હોય. શું કામ કે જો કોઈ સામાન્ય માણસના ખાતામાં અચાનક રૂપિયા 5-25 લાખ આવે તો બેંકને શંકા જાય, પણ વેપારીના ખાતામાં આવા વ્યવહાર બહુ સામાન્ય ગણાય. એટલે વેપારીઓ ઘણીવાર ઉતાવળમાં કે વિશ્વાસમાં આવીને આવા પેમેન્ટ સ્વીકારી લેતા હોય છે. અને પછી શું થાય છે મોડસ ઓપરેન્ડી, કે ગુનેગારો વેપારી પાસેથી માલ ખરીદવાના બહાને, કોઈ જૂના પેમેન્ટના બહાને સાયબર ફ્રોડથી મેળવેલા પૈસા વેપારીના ખાતામાં ટ્રાન્સફર કરાવી દે છે. યાર્ડમાં કામ કરતા મજૂરો, નાના કમિશન એજન્ટોને પણ લાલચ આપી તેમના દસ્તાવેજ પર નવા ખાતા ખોલાવી નાખે અને પછી એમાંથી મની લોન્ડરિંગની આખી વાત શરૂ થાય છે. વેપારીઓના જે કરંટ એકાઉન્ટ છે એની વિગતો મેળવીને એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે આવા બહુ બધા કૌભાંડો ચાલે છે અને એમાંથી બચવા માટે તમારે બહુ આ બધું ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને આનું છે ને નેટવર્ક બહુ મોટું હોય છે. આ પ્રકારના મોટા લેન્ડરિંગમાં માત્ર 1-2 ખાતા નહીં પણ સેંકડો મ્યુલ એકાઉન્ટ્સની નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તપાસ એજન્સીઓ જે વાત કરતી હોય છે કે નેટવર્ક માત્ર રાજકોટ પૂરતું સીમિત ન હોય, એના તાર દુબઈ, ચીન કે અન્ય વિદેશી સાથે પણ જોડાયેલા હોય. એટલે આ બહુ મહત્વની વાત છે. એટલે એમાં જે લેયરિંગ કરીને મેં અગાઉ પણ તમને કહ્યું કે એક ખાતામાંથી બીજામાંથી ત્રીજા પછી કોઈ ઉપાડી લે. અને આ કૌભાંડમાં ઘણી એવી કંપનીઓ પણ બહાર આવી છે કે જે માત્ર કાગળ એટલે કે શેલ કંપનીઓ છે, એના ડાયરેક્ટર ડમી હોય છે, એવું પણ ઘણા કિસ્સામાં જાણવા મળ્યું છે. અને મુશ્કેલી ક્યાં છે કે પૈસા એટલા ઝડપથી એક ખાતામાંથી બીજા ખાતામાં ફરે છે કે એને ટ્રેસ કરવાનું મુશ્કેલ બને છે સાયબર ક્રાઇમ પોલીસને. અને મુખ્ય સૂત્રધારો ક્યાંક વિદેશમાં બેઠા અને આખું નેટવર્ક ચલાવતા હોય છે. એટલે આમાં મુશ્કેલી પણ આ બહુ થાય છે. અને ભારતમાં આ ક્યારથી શરૂઆત થઈ? લગભગ 2010ની આસપાસ, 2010માં આરબીઆઈની પહેલી ચેતવણી આવી. રિઝર્વ બેન્કે 7 ડિસેમ્બર 2010ના એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો અને એમાં પ્રથમવાર મની મ્યુલ્સ શબ્દનો ઉપયોગ કરી બેન્કોને સાવધ કરવામાં આવી. તે સમયે લોટરી સ્કેમ અને ફેક જોબ ઓફર દ્વારા લોકોના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. નોટબંધી પછી કહે છે કે આ કૌભાંડમાં બહુ ઉછાળો આવ્યો છે. એટલે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં જે મોટો વધારો થયો આ સમયગાળામાં ગુનેગારોએ ગ્રામીણ વિસ્તારના લોકો, મજૂરોના જનધન એકાઉન્ટનો પણ બહુ મોટા પાયે ઉપયોગ કર્યો. કોરોના કાળમાં લોકડાઉનમાં પણ ઓનલાઈન ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, લોન સ્કેમ એમાં પણ બહુ જંગી વધારો કર્યો અને એના કારણે મ્યુલ એકાઉન્ટની ડિમાન્ડ બહુ વધતી ગઈ સાહેબ. અને પછી એનું સ્વરૂપ પણ બદલાવા માંડ્યું. શરૂઆતમાં શું હતું, નાણાંની હેરફેર માટે માત્ર ચેરિટેબલ ટ્રસ્ટ, એનજીઓ અથવા બંધ પડેલી કંપનીઓના એકાઉન્ટ ઉપયોગ થતો હતો. પછી શું થયું કે સામાન્ય લોકોના સેવિંગ્સ એકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા. અને અત્યારે શું થાય છે કે એક વ્યવસ્થિત રીતે આ ઉદ્યોગ થઈ ગયો છે સાહેબ. રાજસ્થાનનું ભરતપુર, ઝારખંડનું જામતારા એવા વિસ્તારોમાં લોકો ભાડે એકાઉન્ટ, આ તો મેં 2 દાખલા આપ્યા. અને અત્યારે જે ડિજિટલ એરેસ્ટ અને ક્રિપ્ટો કરન્સી છે એ ફ્રોડમાં સૌથી વધારે આનો ઉપયોગ થાય છે. અને આ કંઈ ગુજરાત પૂરતું સીમિત છે એવું નથી. આ એક બહુ વ્યાપક આંતરરાષ્ટ્રીય, આંતરરાજ્ય નેટવર્ક બની ગયું છે. એટલે બહુ ધ્યાન રાખવા જેવું છે. ભારતના અન્ય રાજ્યો તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા જેવા રાજ્યોમાં કૌભાંડના કેટલાક મુખ્ય કેન્દ્રો છે. તેલંગાણાના હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદમાં સાયબર પોલીસ ડેટા મુજબ તાજેતરમાં હજારો એવા મ્યુલ એકાઉન્ટ્સ પકડાયા છે કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ફેડેક્સ કુરિયર સ્કેમમાં એનો ઉપયોગ થયો હતો. મેં જે વાત કરી જામતારા અને ભરત, એનું એક મોડ્યુલ બની ગયું છે. ઝારખંડનું જામતારા અને હરિયાણા રાજસ્થાન બોર્ડર પરનું ભરતપુર એ માત્ર ફિશિંગ પૂરતું હવે સીમિત નથી. ત્યાં દેશભરના મ્યુલ એકાઉન્ટ્સ ભાડે લેવાનું બહુ મોટું નેટવર્ક ચાલે છે. વિદ્યાર્થીઓ અને મજૂરોનો ઉપયોગ પણ થાય છે, એ પણ આપણે વાત થઈ. અને આપણી જેમ વિદેશોમાં પણ આ કૌભાંડ બહુ વ્યવસ્થિત ચાલે છે. ખાસ કરીને દુબઈ અને દક્ષિણ પૂર્વ એશિયા એટલે કે કંબોડિયા, વિયેતનામ
આ બે નામ બહુ જાણીતા છે. ભારતમાં થતા સાયબર ફ્રોડના નાણાં ઘણીવાર મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા લેયરિંગ કરી અને દુબઈ અથવા કંબોડિયામાં બેઠેલા હેન્ડલર સુધી પહોંચાડવામાં છે. કંબોડિયામાં આ બહુ મોટા પાયે રેકેટ ચાલે છે અને ત્યાંથી આ નાણાંને શું કરે છે, આ લોકો ક્રિપ્ટો કરન્સીમાં બદલી નાખે છે. એટલે બહુ પકડવું બહુ મુશ્કેલ છે. યુરોપ અમેરિકાની જો વાત કરો તો પશ્ચિમ દેશોમાં મની મ્યુલ્સ તરીકે ઘણીવાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. તેમને વર્ક ફ્રોમ હોમ અથવા પેમેન્ટ પ્રોસેસિંગ એજન્ટ તરીકે નોકરી આપી અને એકાઉન્ટનો ઉપયોગ નાણાંની હેરફેર માટે કરવામાં આવે છે. એની મોડસ ઓપરેન્ડી પણ સમજી લેવા જેવી છે. ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ક્વિક મની, ઝડપથી કમાણી કરવી એવી જાહેરાતો દ્વારા આકર્ષવામાં આવે છે. પછી એનું લેયરિંગ થાય છે. ફ્રોડના પૈસા પહેલા મ્યુલ એકાઉન્ટમાં આવે, ત્યાંથી બીજા 5-15 એકાઉન્ટમાં જાય અને અંતે એટીએમ દ્વારા એને વિડ્રો કરી લેવામાં આવે અથવા તો ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી દેવામાં આવે. અને આ ડિજિટલ એરેસ્ટમાં બહુ ઉપયોગ આનો થાય છે. એટલે તમારે તમારું એકાઉન્ટ કોઈને વાપરવા નહીં આપવું જોઈએ. KYCનું બહુ ધ્યાન રાખવું જોઈએ. OTP ફલાણું ઢીકણું એ પણ કોઈને ન દેવું જોઈએ. UPIનો પણ ઉપયોગ બીજા કોઈ કરે એવું પણ ન કરવું જોઈએ. એટલે અને છતાં તમારા એકાઉન્ટમાં જો આવા નાણાં આવે, શંકાસ્પદ લાગે તો તરત જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવી જોઈએ. 1930 આ નંબર ઉપર તમે ફોન કરશો એટલે તરત જ તમારી ફરિયાદ નોંધવામાં, અને જેટલી વહેલી તમે ફરિયાદ કરશો એટલા આ મ્યુલ એકાઉન્ટમાં જે નાણાં ટ્રાન્સફરની આખી ગતિવિધિ છે, નેટવર્ક છે, એને ટ્રેસ કરવામાં સાયબર ક્રાઇમને મદદ થશે. તમે ફરિયાદ મોડી કરશો તો નુકસાન તમારું છે, કારણ કે ક્યાંક પૈસા ઉપડી ગયા તો પછી બહુ મુશ્કેલ છે કે પાછા મળે. એટલે આ મ્યુલ એકાઉન્ટમાં તમે ભોગ ન બનો, તમારું ખાતાનો કોઈ દુરુપયોગ ન કરી જાય એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આ સાયબર ક્રાઇમનો બહુ નવો અને બહુ એમની માટે અસરકારક આ રસ્તો બની ગયો છે કૌભાંડીઓ માટે. એટલે ધ્યાન રાખવાની જરૂર છે કે તમારા એકાઉન્ટનો કોઈ દુરુપયોગ, તમે કોઈ નાની પણ લાલચમાં ન આવો એનું ધ્યાન રાખવાની જરૂર છે, નહીતર તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આવી બધી મ્યુલ એકાઉન્ટ્સની જાણકારી રાખવી બહુ જરૂરી છે અને એ કઈ રીતે ચાલે છે આવું બધું એ પણ જાણી લેવું. એટલા માટે આ વિડીયો મેં બનાવ્યો છે. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.